હા મિત્રો, હવે આપણે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ એવા આંબલગઢ ગામને આંગણે અને આવા રામચંદ્રજીના સાનિધ્યમાં દ્વારકાથી કૃષ્ણ કનૈયાને એવા ભાવથી રાસે રમવા બોલાવો હોય ત્યારે ભગવાન પધારતા હોય તો બધાય ભાઈઓ બહેનો જોરદાર તાળીના નાદથી ભગવાનનું સ્વાગત કરે. બોલ દ્વારિકાધીશની रामचंद्र भगवान की. हाँ भाई, खास सूचना से बधाई ने सभा मंडप में આવી જાઓ. બહાર ઉભેલા દરેક ભાઈઓ અંદર આવી જાઓ. નીચે બેસવાની સુંદર વ્યવસ્થા છે અને એવા ભાવથી કાળિયા ઠાકરને બોલાવે કે આવો ભગવાન, તમારા ભક્તો તમારી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તારે એ દ્વારિકાનો નાથ મારો એ રાજા રણ છોડશે, એને મને માયા લગાડી રે વાલા. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે, એને મન માયા માયા લગાડી રે. એને મન માયા લગાડી મારા વાલા. તમે મન માયા લગાડી વાલા. એ સામે મન માયા લગાડી ગાયું નો ગોવાળ મારો રાજા છોડશે, એને મન માયા માયા લગાડી. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. હે સુદામાનો મિત્ર મારો દ્વારિકાનો નાથ છે, એને મન માયા લગાડી રે. એને મન માયા લગાડી મારા વાલા. તમે મન માયા લગાડી રે વાલા. હે
તો માય વાહ વાહ એ રામચંદ્ર ભગવાન કી જય. ઈતા રોટાવેટર ન આકવું પડે ને એટલે આપણે બર કહેવા ઢેફા ભાંગવા જ બેરકા છે. આ પાકી ગલ ઢેફું હતું. ભાઈ બધાય બાયણે આવી ભાઈ બધા અંદર વહી આવો. આ બાજુ વહી આવો. વહી આવો જેટલા ઢોકળા બેસો એટલી અમને મજા આવી છે. વહી આવો બધાય જ્યાં રૂંબાળા કાઢતા હોય બધા અહીં વહી આવો. હોળીમાં બેઠા હોય બધા ઉતરીને અહીં વહી આવો. ભાઈ દરેક ભક્તજનોને વિનંતી કે બધા અહીં વહી આવો. અમે આવી ગયા છીએ નું નક્કી નહીં. મજા આવી છે તો બપોર સુધી રોકાવું, વધારે મજા આવી છે તો ઊંઢે જાઉં. એટલે બધા અહીં વહી આવો, નજીક વહી આવો નજીક. છોકરા બરે ક્યાં જાઓ બધા. તમે તઈને છોકરા ક્યાં ગામમાં બધા છોકરા ક્યાં ગયા? છોકરા બધા મેળામાં લાગે. ભાઈ બધાય ભક્તજનોને નમ્ર વિનંતી કે બધા અહીંયા સભા મંડપ ની અંદર આવી જાઓ, પોતપોતાનું સ્થાન ગ્રહણ કરો. હોયા હોય બે એ લેંઘાવાળા વાય મોય 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 હલે અહીંયા આવતા રહ્યો. છોકરા બધા મોર બેહો. મારે બહુ માથાકૂટ ન થાય. એક તો આ ગામ છે અજયનું, આપણે કોઈ દી આવ્યા નથી, પણ છોકરા મોર હોય ને એટલે બહુ તકલીફ ન થાય. છોકરા મોર બેઠા હોય ને મોરલી લાઈનમાં એટલે ખબર. છોકરા મોર બેઠા હોય ને એટલે બહુ તકલીફ ન થાય. શું કામ ખબર? અમે ગમે ગામમાં જાવ મોર છોકરા હોય એટલે મારે જરાય ઉપાધિ ન હોય. એટલે આપણે ખબર પડી જાય તમારા ગામની તાસીર કેવી છે, તમારા ગામની આ છે ને ગામની રીઢી સીધી છે. છોકરા છે એને જોઈ લ્યો એટલે આખા કુટુંબની ખબર પડી જાય. એ જેટલા આળવિતરા હોય ને એથી મોટા 3 ગણા હોય. એ રાધાજીને કાકરી મારતા હોય ને તો મોટા ગળદા મારતા હોય. એટલે હું છોકરાઓને મોર બેહાડું. અને ભાઈ ઉભા એટલા ભાઈઓને બધાને કે આવી જાવ ને યાર, અમને બીક લાગે. ઉભા હોય ને તો તમે અમને બીક લાગે, અમારી પાસે માગે જાજા. અમને એમ થાય ગોતતા ગોતતા અહીં પૂગી ગયા છે, દીના તો હાથમાં નથી આવતા. અને ભગવાન કેમ છો? મજામાં ને? સારું છે ને? આગળ કઈ ખીતી આવતા નહીં. આમાં અવરા અવરા દોયડા લંબાવ્યા, કેટલા દીથી કાર્યક્રમ હાલે. અને આ બધા થાયકા હોય ને અવરા અવરા દોયડા લંબાઈ હોય, એકાદો ન્યુટ્રલ બ્યુટલ કપાઈ ગયો હોય અને ફેસ રિટર્ન મારતો હોય તો ન થવાની થઈ જાય. એટલે પેલા શેક હું કરી લઉં, કારણ કે આ કાનગોપી વાળા છે ને અખતરો મારી ઉપર જ કરે. પેલા જોજો સુખાનજીને વરગાડેલું. હું આમાં કઈ ફોલ્ટ હોય અને ફેસ કપાઈ ગયો હોય રિટર્ન આવતો હોય તો ટેડ બાપા સીતારામ થઈ જાવ, હું થઈ જાઉં, એને કઈ ન થાય. આ અખતરો મારી ઉપર કરે, પણ એમ તો હું પાકો છું. તમને ખબર ન હોય ને, ભલે ને તમે મારી ઉપર અખતરો કરો, પણ હું ઘેરેથી નીકળું ને એટલે ફોટો ઊંધો કરીને જાઉં.
અને કહેતો આવું સાંડલો ન કરતા ટપકું કરજો એટલે ભૂંવામાં વાર ન લાગે. અને કહેતો આવ્યો હોય કે 8 વાગ્યા સુધીમાં જો પૂગી ગયા તો સમજી લેવાનું એમ કેમ છે. 8:30 વાગી જાય પછી વાત નહીં જોવાની. ફોટો સહિતો કરી સુખડનો હાર પહેરાવી દીધો ને ધોરી હાડી પહેરી લેજો. એ માનજો કે વૈશાખ મહિનામાં રંડાના. હા એટલે કારણ કે આ કાનગોપીનો ખરેખર જોજો કાનગોપીમાં અખતરો માઇકમાં શોટ આવતો હોય કંઈ ફોલ્ટ હોય એ બધો અખતરો મારી ઉપર થાય. અને કૂતરું પાર્યું હોય ને ઘેરે એ કઈડક નથી કહી તું અખતરો મહેમાન ઉપર થાય. કૂતરું પાર્યું હોય ને એટલે મહેમાનને તેડાવવો પડે તો ખબર પડે કે આ કૂતરું કેવું ખારું છે. અને મહેમાન કયા ટાઈપના છે એ જાણવું હોય ને તો બહુ દુઃખી ન થવું. મહેમાન આવે એટલે સોફા ઉપર બેહાડી દેવાના, એને પાણી પાઈ દો, પછી ટીવી ચાલુ કરી દેવાની, રિમોટ એના હાથમાં દઈ દેવું, ઘડીક આડાવડું થઈ જવું એટલે તમને ખબર પડી જાય જેવો મહેમાન હોય છે ને એવી ચેનલ જોતો હોય છે. આ બધું છે ને પાકું આપણું ટાર્ગેટ કાઢેલ છે. એટલે હવે થોડા ધીરે ધીરે આવે છે બધા માણસો, છોકરા આવે છે. બહેનોની સંખ્યા ઘણી છે ગોપીજનોની. પુરુષોત્તમ મહિનો ગયો ને કોણ હતો ને એટલે આને ભક્તિ સમરા કાઢી ગઈ છે. ડુંડા આવવાની તૈયારી છે. આવ ભગવાન હવે આ ખીતી તમે વયાવો. હોવ આ વયાવો, આ રેડી છે. હું સામે ખીતી વયો જાઉં. પણ સુખા તો આ બાજુ બોલ તો તને વાંધો હું આવે? હા તો મારું મોઢું કેમનું રહી? તારું મોઢું આમ ગમે આ બાજુ છે ને ફરી ફરીને ઉપલેટા જાય. રોડ પાછો ઉપલેટા હામું, બસ ઉપલેટા જ હામું જોઈને બોલવું ને એ મારા માટે બહુ કઠિન છે. કેમ? ત્યાં માગ નથી. એનું કારણ તો હોય છે ને કઈક. એ બાજુ દહીહાહુર થાય. કેમ દેહાહુર થાય? મને દીધો ન્યા. એટલે એમ કેવાય દીધો અહીંયા? તો હા મારો અંગોઠો ન્યા ધોયો એમ. તારો અંગોઠો અહીંયા ધોવાનો? હા ધોવાનો તો જમણો ને ધોવાઈ ગયો ડાબો થી હું ભટકાણો. અને જેદીનું ઉપલેટા હામું જોયું ને ભગવાન, હા હા, તેદીનો દુખીના દારિયા સૌ. એટલે તું દુખી થયો કે ઈ દુખી થયા એની શું ખબર? એ હજી ક્યાં નક્કી જ થયું. એટલે મને છે ને એમનું જોઈને તો બહુ કેવું જ નહીં એમ. ઓય હું તો વિચારમાં પડી ગયો. ભાઈ બોલો ભાઈ અહીંથી હાલો આવતો તો આને માથામાં કંઈક લાગ્યું લાગે. તાતા બોલા પેરા હા વિડિયા વાળા છે. મને એમ કે કંઈક લાગ્યું હોય છે. જો અહીંયા ભાઈ એક પહેરીને બેઠા જો. આ હું આ ભાઈ મોઢા ગયું છે નાકમાંથી ગુંગા કાઢવાનું હોય કે આ માડું રાખ્યું. એ મશીન આવતું હોય તો અમારે જોઈએ. એ છોકરાઓ કેમ છો? મજામાં ને? હવે મોજમાં બધાય ગોઠવાઈ ગયા ને રેડી? વાહ, બાકી તમારે જમાત ભક્તિ સમરા કાઢી ગઈ લાગે હો. સારું થયું 7 દી કથા આવેલી, અઠવાડિયું આવેલી હોત તો આને ડુંડા આવી જતા. જો તો ખોરાક કેવા જાય જોયું ને, એક સાઈડ ટકો ને એક સાઈડ નેકરો ફૂગો. જોયું, એક સાઈડ થી હાવ કાપી નાખે વાળ, એક સાઈડ ફૂગો રખડાવી. આ કઈ જાતની ફેશન છે એ જ ખબર નથી પડતી. હા ખરેખર એ આ ઝીણકા છોકરા જ બરોબર, પણ મારા જેવડા એવું કરાવે. ધોરા આવી ગયા હોય તો એક સાઈડથી ટકો ને એક સાઈડથી ફૂગો. મારા જેવડા છોકરાને આપણે મોટા છોકરાને જોઈએ ને, આ ઝીણકા છોકરાઓને જોઈએ તો આપણે એમ ખબર પડે કે ફેશન છે. પણ મારા જેવડા આવું કરાવે ને વન સાઈડ તો આપણે એમ લાગે કે આના ઉપર કંઈક વેડા પડી લાગે, આને કોઈક વયું ગયું લાગે. આપણે એમ થાય કે બાપાનું હરાવી ગયું માનું બાકી છે. એક સાઈડથી પતી ગયું એમ. એટલે છોકરાઓ કેમ છો? મજામાં ને ભાઈ? બધા આનંદમાં મોજમાં? હું કંઈ ભણવાનું હાલે કે હાલે ને? બંધ નથી થાય એમ ને? યાલ થયા. એ રામચંદ્ર ભગવાન, એ કાળિયા ઠાકર, એ હનુમાનજી મહારાજ, એ સોનલમાં મોગલમાં, આ એક કામ તમે સારું કર્યું. હે ભગવાન, જો આ ગામે ભાવથી રામ પ્રભુની તમારું મંદિર બનાવ્યું હોય અને સરસ મજાની તમારી રામકથા કરી હોય તો હે મારા નાથ, તમને તકલીફ આપવાનું મન થાય તો ગમે એવી તકલીફ આપજો, બધી તકલીફ સહન કરી લે હું. અને કદાચ બધુંય બંધ કરવાનું થાય તો બધુંય બંધ કરજો, પણ હે મારા નાથ એક નિહાર્યું બંધ ન કરતા. નકર નિહાર્યું બંધ થાય ને તાતા કેમે થયો. આ નિહાર્યું કોરોનામાં બંધ થયું. કોરોનાનું નામ પડે ને તો આજે અમારા રૂવાડા ઊભા થઈ જાય. આવા દુઃખી થયા અમે કોરોનામાં. 2 વર્ષ કાઢ્યા નહીં તો 22 વર્ષ જેવા લાગ્યા. મોઢે ફીણા આવી ગયા. અને વધારે કોઈ દુઃખી થયા હોય ને કોરોનામાં તો અમે 2 જણા.
બે કોણ સખા? કલાકારો ને કથાકારો. અને આ સાઉન્ડ વાળા એનું તો બહુ વાયલું. કેમ? એ તો સાના માના બે ટીરિયા લઈને ધારિયામાં દાડો કરી આવતા હતા કોરોનામાં. અને કોરોનામાં યમરાજા છે ને પાડો મૂકીને ફોર્ચ્યુનર લઈને આવ્યા હતા. છતાં કોરોનામાં ખરેખર અમે દુઃખી થયા. 2 વર્ષ કાઢ્યા. વાતું તો હજી નામ પડે તમારા રૂવાળો ઊભા થઈ જાય. કોરોનામાં બિચારી અમારી અમુક ગોપીઓ તો સેન્ટિંગ કામમાં વળગી ગયું હતું. અમુક ગોપીઓ તો જંગલમાં કલર કરવા જતી, ઊંધિયું લટકીને કલર કરતી હતી. અમુક ભગવાનના મિત્ર મારા જેવા હતા ને એ 150 પાઉં ભાજીને ઢેકડી ડીસું દેવા વળગી ગયા હતા. ખાતા જાઓ ખાતા જાઓ ખાતા જાઓ. કોરોનામાં દુઃખી અમે થયા 2 જણા, પણ ઘેરે બે વસ્તુનો ત્રાસ હતો. બાયણે તો દુઃખી જ હતા, ક્યાંય જવાતું નહોતું, લોકડાઉન હતું, પણ ઘેરે 2 વસ્તુનો ત્રાસ હતો. એક આ છોકરા ભણવાનું નહોતું એટલે અન્ય રાંધવા તોડાવ્યા હતા. નકર કોરોના પહેલાં હા ભરજો, કોરોના પહેલાં છે ને મને એક દી આ કોરોના નહોતો આવ્યો ને એ પહેલાં એક દી હું ઘેરે સૂતો હતો ને રાતે 2 વાગ્યે મને વિચાર આવ્યો. હો નીંદરમાં મારી આખું ઝબક્યું. મને વિચાર આવ્યો કે આપણે ખેડૂત છે, ધંધાવાળા છે, આપણે ખેડૂત ધંધાવાળા કેટલી મહેનત કરી, તાજ તડકો રાત દી કંઈ જોઈ નહીં, એટલી મહેનત કરી ધંધાવાળા, એટલી મહેનત, તોય 2 શેડા ભેગા નથી થતા. થાય મેં કીધું કે બહુ આપણે મહેનત કરી તોય આપણા શેડા ભેગા નથી થતા. મેં કીધું આપણી ઉપર અન્યાય થાય છે. આ કોરોના પહેલાં મને વિચાર આવ્યો, હું કહું અન્યાય થાય. મને એમ થયું કે ખરેખર આપણે એટલી મહેનત કરી તો આપણે એના પ્રમાણમાં મહેનતાનું નથી મળતું. અને આ માસ્તરું છે, હું કહું માસ્તરુનો મારી દ્રષ્ટિએ પગાર વધારે થાય. ખરેખર એને ક્યાં ને પંપ આપવો હોય દવાનો. મને એમ થતું હતું કે આ માસ્તરોનો પગાર થોડોક માપે હોવો જોઈએ. આ એવડા ગીદુડિયાને શું હાંસવા પડતા છે? આ તો રૂમમાં ભણતા છે ને તો ઓફિસમાં બટેટાની ચિપ્સ ને ટમેટાનો સોસ ને બનાવીને ખાતા છે એવું લાગતું હતું. પણ કોરોનામાં મને ખબર પડી કે જેટલા માસ્તરો છે ને હાઈસ્કૂલના હોય કે પ્રાથમિક શાળા, જેટલા માસ્તરો ગામમાં હોય ને એનો આવો ગામમાં કાર્યક્રમ હોય ને તો એ બધાને બોલાવીને એને સાયલ ઉઠાડીને સન્માન કરજો, એને ફૂલ હાર પહેરજો. ખરેખર એને ધન્યવાદ દેવો પડે હાચીનો કે આ લબાસાને હાંસવે કેમ. આ શું આઈટમ છે એ તો આપણે કોરોનામાં ખબર પડી, નકર તો સાહેબુ જાણે ને છોકરા જાણે. આ અઘરી આઈટમ છે. કોરોનામાં આનો ત્રાસ હતો. કોરોનામાં પાછી બીજી એક તકલીફ હતી કે લોકડાઉનમાં તમને ખબર હોય તો આખા લોકડાઉનમાં ક્યાંય જવા આવવાનું નહીં, બધું બંધ, ક્યાંય નીકળવાનું નહીં. અને ટીવી વાળાએ મહાભારત જ બતાવ્યું હતું. આખો દી મહાભારત જોઉં, ઘરમાં રહ્યો અને આનંદ કરો. અને મહાભારત જોઈ અને આ છોકરાઓને આખું મહાભારત યાદ રહી ગયું. 2 વર્ષ જોયું ભાઈ પાકું થઈ ગયું. અને લોકડાઉનમાં તમે ગમે ત્યાં ઘેરે જાઓ તો છોકરા ઘેરે છે ને મહાભારત જ ભજવતા હોય. કોઈ ભીમ બન્યો હોય, કોઈ ગટુરગસ બન્યો હોય, કોઈ દુર્યોધન બન્યો હોય. હા, આખા લોકડાઉનમાં મહાભારત જ ભજવું આ છોકરાવી. એકવાર તો હું મારી ઘેરે ગયો ને તો મારા છોકરો ને 2-3 છોકરા ઓહરીને કોઈરી રમતા હતા. ડેલી બંધ હતી. મેં ડેલી ખોલી, હજી તો એક પગ ડેલીમાં મૂકો ને હતા. મારે છોકરે ઓહરીમાંથી મારા સામું બાણ સડાવ્યું. હો લોકડાઉનમાં મને કહે દુર્યોધન ખબરદાર જો એક ડગલું આગળ વધ્યો છે તો આ બાણ તારું સગું નહીં થાય. તથા હું હેપતાઈ ગયો. હા મેં કીધું દુર્યોધનનો દીકરો થાતો ઘરમાં ગરી જા. હું દુર્યોધન નથી, તારો બાપો છું. હું તારી માનું હરણ કરીને નથી આવ્યો. એને પ્રેમથી 4 ઘૂમરા ફરી લેવો છું. એક ઘૂમરો 1 લાખ રૂપિયાનો થયો છે. હવે કોઈક 1.5 લાખ રૂપિયા દે તો પાછા અવરા ઘૂમરા ફરી જવા તૈયાર છું. આવો કંટાળ્યો છું. હા, ખરેખર લોકડાઉનમાં તો વાતું જવા દો. ઘેરે છોકરાઓનો ત્રાસ, બાયણે નીકળો તો પોલીસવાળાનો ત્રાસ. બાયણે નીકળો ને લોકડાઉનમાં તો પોલીસવાળા મોરલા બોલાવતા હતા. આમાં ઘણાને બોલાય છે તમાકુ બીડીયું લેવા જતા છે. બાયણે નીકળો તો મોરલા બોલે, ત્યાંથી સટકી માન પોલીસવાળાને ગોલિયું પાઈને પાછા ઘેરે આવો તો આ ઢેલું બોલે. આ ઢેલુંનો એવો ત્રાસ હતો. એ કે હું તમે ઘરમાં પડ્યા, બાયણે નીકળો ને એ કે તમે ઘરના કુહલા થઈ ગયા. આઈને શું સૌ પણ તમને ખબર છે કે ત્યાં બાપો છૂટા ગેડા કે બાયણે નીકળાતું નથી. અને બેનોએ કોરોનામાં એવું ટ્યુશન આપ્યું, લહણ ફોલતા આવડી ગયું, હંજવારી કાઢતા શીખવાડી દીધું, શાકનો વઘાર મારતા આવડી ગયું, રોટલીના ગોરિંડા કરતા શીખવાડી દીધું. બધુંય બેનોએ આપણે કે આપણે જઈને ઘેરે એ કે જમવું છે આપણે કે હા એ કે તો બેઠા બેઠા લહણ ફોલો. અને એ આપણે કોરોનામાં લહણ ફોલતા ને કેવા રૂપારા લાગતા હે. 2-3 વર્ષ કોરોના ટેકો હતો. આ બેનો આપણી પાસે કેવા કામ કરાવે. હા ખરેખર. તોય આપણે બાયણે નીકળીને પાછા આપણે એટલું કોરોનામાં બહેનોએ કામ કરે. બાયણે બજારમાં નીકળીને તો પાછા આપણે મોટી કરે. ભલે નહીં તો એ કે કોરોનામાં સમય હોય તો કરવું પડે, ભલે નહીં કે કામ કરાવ્યું હોય, પણ એ કે બાયુની બુદ્ધિ થોડી છે. કે બાયુની બુદ્ધિ તો પગની પીની સુધી જ છે. એ કે બાયુમાં બુદ્ધિ ન હોય.
આપણે પાછા એમ કે બાયુની બુદ્ધિ પગની પીની હતી. અમારે આ બધા એમ જ કે બાયુમાં બુદ્ધિ ન હોય. એલા નો હોય સખા, તને કેમ ખબર ન હોય? નો હોય, હું કહું બાયુમાં બુદ્ધિ છે. નો હોય. છે એલા હું રાડ્યું એટલે નાખે આપણા કરતા 10 ગણી બુદ્ધિ બાયુમાં છે. એ તું કેમ નક્કી કરી હે? મને ખબર હોય ને, આ લોકોને પૂછ, જેથી મોદી સાહેબે નોટબંધી કરી રાતે 12 હા. વાગે 500 વાળી 1000 વાળી બંધ કરી. હા શું કહેજો, રામચંદ્ર ભગવાનના હમ ખાવ જાજા ભાગનું કાળું નાળું ક્યાંથી નીકળ્યું હતું? આની કોરથી જ પકડાયું એલા હતું. ન્યા ક્યાંથી હોય? એ આપણું સોરેલું બધું. કોઈ ભૂકીમાં હળદરમાંથી હોઈટ કાઢ્યું હતું, ચટણીમાંથી ને હળદરમાંથી ક્યાંય ક્યાંય હતાડેલું હતું. તોય તું કંઈક બેનો બુદ્ધિ હોય નહીં સખા. મને તારી ઘોડી લાગતું હતું હા. કે બેનોમાં બુદ્ધિ નથી, પણ આંબલગઢ આવ્યો ને હા. વા અંદર હતો ત્યાં સુધી મને આની વાત હાસી લાગતી હતી કે બેનોમાં બુદ્ધિ નથી. પણ બાઈને નીકળો ને, મેં જોયું ને પછી નક્કી થઈ ગયું બુદ્ધિ વગર આપણે જ છીએ. એલા એમ જોઈને કેમ નક્કી થઈ પડી ગયું? જાય ખબર થઈ, હું કામો કામ નીકળી જાવ ઠેલા પણ લઈ. જોઈને નો પડે. ગમે ત્યાં હું છું, ભજનમાં તો કે હું, ધૂનમાં તો કે હું, હુવું જ ભાઈ નથી. એમ જોઈને ખબર નો પડે. પડી જાય. તને પડી ગઈ પડી ગઈ તઈ કેતો હોય ને, તો પણ શીખવાડ ને. આ છે ને ભણવામાં ન આવે. તો આ કોઠા હુશ છે, કેવી કોઠા આ હોય? બાપા પાસે શીખવી પડે. એમ ગામો ગામ જતા હોય તો ખબર પડી જાય. મને ખબર પડી ગઈ. કેમ ખબર? કેમ પડી? અહીં પડમાં આવ્યા પછી હા. મેં આમ જોઈને જો કેટલા માતાઓ બહેનો બેઠા સખા દાદા બેનો બેઠા. બેઠા ને, હા. અહીંથી બધે જોઈ લે ભાઈ, ત્યાંથી બધા ભાઈઓ બેઠા, એમાં કઈ ફેર નહીં. કઈ ફેર નથી. નહીં. હજી જોઈ લે પાછો મારો વાક કાઢી, એલા જોઈ લીધું કઈ સખા. ફેર નથી. નહીં. તો મને કેમ ખબર પડી બહેનોમાં બુદ્ધિ છે ને આપણામાં નથી? કેમ ખબર પડી? કેમ ખબર પડી? જઈ લે એટલા બહેનો બેઠા છે, કઈ મુનિઓ બહેનો પાસે છોકરો છે, બધાય ભાઈઓને ખોલામાં હલવાના. એમાં તો હાસો બેહવા જો દોરી દોરીને આવે, જો જો આખી રાત ટેસ્ટથી કાન ગોપી જો કોઈ નહીં નડે. અને આ બિચારો આખી રાત આખી રાત રમાડી જાઓ. પાછું તો બે બેનું ભેગું થાય કે બેન, એ બેન અમારે મુંડો છે ને બેન, એને પપ્પાનો એવો એવો એ થઈ ગયો ને, એ બેન તે અમારા ગામમાં કંઈક કાર્યક્રમ હોય ને, એ બેન તો મારી પાસે તો જરાય રહે જ નહીં લે. એમ કરીને પોરાવી આપણે ઠપકારી દઈએ. આપણે આખી રાત ગોપાલિયા હાયરા કરીએ. એ સખા તે વાત નાખી ફેરવી નાખી, જો હવે કે વાત ને ફેરવી નહીં, બદલાવી નાખેલા વાત ને. કા બદલાવી કઈ નથી. એમ નથી કેતા તો? બેનો ભોળા હોય. રેવા દે, ભોળા તો આપણે છે, ભોળાનાથ જીવા. અને ઈ આ તો બધું પાક્યું પાર્વતી માં જેવી ભોળા હોય સખા. ભોળા છે. આ ગામના ને પૂછો, આ ગામના ને પૂછો, આ કે બેનો ભોળા હોય. આ ગામના ને પૂછો, જે દીનું આ કથાનું આયોજન થયું ને પ્રાણ પ્રતિષ્ઠાનું, અમુક અમુક ઘેરે તો રાંધેલું ધાન નથી ખાતું. એલા એમાં શું વાંધો? લે અરે ડખો થઈ ગયો, કરફ્યુ લાગી ગયું. શેનો ડખો થઈ ગયો? અરે હમણાં ગામમાં 3 અઠવાડિયાનો પ્રોગ્રામ આવે, ભગવાનની કથા છે, હા. પ્રાણ પ્રતિષ્ઠા છે, હા. અને તું કે આને ભોરા લાગે? ભોરા હોય. કોકની લાર હગાઈમાં જાવું હોય, એની નણંદ, એની ફઈની દીકરી, તોય 350 માં તો બ્યુટી પાર્લરમાં મોઢા ધોવડાવે, અને 40 રૂપિયામાં તો નેણ સેટ કરાવે. તોય બેનો ભોરા. બોલે બાજુ બેનો ને, આ બેનો ને માતાઓને કઈ આમ 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 ફરી વહી આવો. આ બાજુ તમારા માટે ગ્રાઉન્ડ રાખેલું છે, આમ વહી આવો, આમ 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 ફરીને વહી આવો. હે, અને આપણે તો 20 રૂપિયા વાનંદ દેતા બધું આવી જાય, તોય ભોરા. એ તો એવી વાતો કરે. તને ખબર છે, તું કોઈ દી તારા ઘરના ભેગો ગયો એલા કોક દીક જાતા તો હોય ને. તો તું કોઈ દી કેદ નહીં કે ભોરા છે. તો હું એકવાર મારા ઘરના ભેગો કેહોદ ગયો. હું ખરેખર મારા દિલની વાત કરું, મારા ઘરના ભેગો એકવાર કેહોદ આંબાવાડીમાં કપડાં લેવા ગયો હું. તેદીની મને વીતી ગઈ મોર. હું અને વાહે મારા ઘરના બફાક 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 120 કિલોનો દાગીનો, જાણે ધરતી ગાજતી આવે. અને હજી તો આંબાવાડીમાં પ્રવેશ કર્યો ને, તથા ઓલો દુકાનવાળો કે આ જ મૂર્ખો મેળે આવ્યો. તથા એને લાઈટું ને એસીને ચાલુ કરી દીધું. એ કે આવો ભાઈ આવો, વહી આવો, વહી આવો, વહી આવો, સાડીનો સેલ છે, વહી આવો, વહી આવો. મને કે આવો બેન આવો. હું કહા બેનને અઠવાડિયું અહીં રાખ તો હું ઘરે શાંતિથી રોટલો ખાવ. અને ભાઈ હું બેઠો ને પાહા મારા ઘરના બેઠા, ફૂલ એસી હાલતું હતું. અને મારા ઘરના હાડી પછી હાડી પસંદ કરવા માંડ્યા. અને ઓલો દુકાનવાળો ઠંડુ પીણું મગાવે, ઘડીક થાય તો રસ મગાવે, હું પી જાઉં, ઘડીક થાય તો લીંબુ શરબત હું પી જાઉં. ને એસી ટાટી ટાટી હવા આવે, મંડી હાડી પછી હાડી પસંદ કરવા. અને છેલ્લે બિલ મોકલું ને, ફૂલ એસી હાલતું હતું ને તો મારો જભો પલરી ગયો તો. કેમ પલરી ગયો તો સખા? મેં બિલ જોયું ને તથા હું બેભાન થઈ ગયો. એક હાડીનું બિલ મેં જોયું તો 5000, 10000, 15000 ની હાડી એક. હા ભાઈ, તું જ્યારનો આંબલગઢ આવ્યો હા, ત્યારે બેનોની વાત કરે ત્યાં ભાઈઓ કઈ લેતા ન હોય? એ બધું ન્યાજ પતી ગયું. હું પતી ગયું? મારા ઘરના હાડીઓ લઈ લીધું ને પછી મેં કીધું મારે એક જોડી લેવી છે. તથા હોળી કાઢીને દુકાનની બહાર નીકળી ગઈ. મને કે જો ઓલી સામે રેકડી દેખાય લાલ કલરની. હું હા, એ કે તમે ત્યાં વયા જાઓ.
ત્યાં મસ્તીની જોડાય છે 150 રૂપિયામાં લેંઘો ને જફો બે આવી જાય. 5-5 હજારની હાડી બેનો પહેરે, હા 10-10 હજારની હાડી જગા બેનો પહેરે. હા હાડી પહેરી પહેરીને થાકી જાય, હા. હાડીની ડિઝાઇન વહી જાય, ફેશન વહી જાય, હાડી ગમતી બંધ થઈ જાય. હા. ક્યાંય નો હાલે એમ હોય ને તો આ બેનો હાડી નાખે નહીં, પૂછો તો શું કરે? નાખી કોઈ દી? ક્યાંય નો હાલે એમ હોય ને એ હાડીનું સેલે ગોદડું બનાવે, ગોદડું કરે. ક્યાંય હાલે એમ ન હોય ને હાડી, એ પછી વરવરતી ટાઈટમાં આપણી ઉપર નાખે. પછી આપણે મુંજારો ન આવે, તૂટ્યું વારીને પડ્યા રહી, બોરો પ્લસ ને ફેર એન્ડ લવલીની સુગંધ લીધા કરી, અને આપણા લેંઘાન જભા તૂટે એનું શું થાય? પોતા કરે લાદીમ ગવાના. એ કે લઈ લે બેટા તારા બાપાને લેંઘો લઈ લે, આ પોતું જૂનું થઈ ગયું. પાછું રહોડામાં હા બે વાતું કરતી હોય, બા જોતા તમારા દીકરાની શરદી મટતી નથી, ક્યાંથી મટે? 1.5 મહિનો ત્યાં ડોયલમાં પડ્યો, બળબડિયા બોલી ગયા, શીખવું જ આવે ને એને કોક દીક નીસવીને હૂકવો. એ ભાઈ ગામ કયું છે ભાઈ? ધોરા ટી શર્ટ વાળા ભાઈ. હા આંબલગઢ જ છે ને? કડે નથી ચડાવતો ને? અમને તો આ ઉજાગરામ દેહા હુર થઈ ગયું. પાકું છે ને ભાઈ? ફાઈનલ? તો વાંધો નહીં, હુજા મારો દીકરો હુજા. ઉલુલુલુ હાલ્યો, તારો બાપ તાલ્યો, હુજા તારો બાપ તાલ્યો, હુજા. આજે આંબલગઢ ગામને આંગણે અને સરસ મજાનો ભગવાન મર્યાદા પુરુષોત્તમ રાઘવેન્દ્ર સરકાર, ભગવાન રામ પ્રભુનું નવનિર્માણ મંદિર, ભગવાન રામચંદ્રનું નવનિર્માણ મંદિર અને એમની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, અને સાથે સાથે સરસ મજાની રામકથા, રામચરિત માનસ રામકથા. આવા સરસ પ્રસંગ નિમિત્તે આજે અમારું માંગરોળ તાલુકાનું દીવરાણા ગામ અને અમારે અતુલભાઈ ગોપી એમનું આ સુરશ્યામ કાન ગોપી મંડળ, જ્યાં સુધી આપણે આનંદ આવશે, જ્યાં સુધી આપણે મોજ આવશે, ત્યાં સુધી આપણે કૃષ્ણ લીલા, કૃષ્ણ કીર્તન અહીંથી રજૂ કરવાના છે. થોડી ક્ષણોની અંદર ગોપીજનો પધારશે. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણની ઝાંખી લીલા કે ભગવાનને ફૂલથી વધાવવાના, ભગવાનની આરતી ઉતારવાની. ત્યારબાદ જેને જાણવો અને માનવો જીવનનો લાવો છે એવા અમારી મંડળીના કલાકાર અતુલભાઈ ભરડા, ઈંટુણી વગરનો પાણી ભરેલો ગોરો લઈ માં ખોડલ, માં પીઠલ, માં મોગલ, માં સોનલ, માં વેરાવળી, માં બહુચરાજી, માં બ્રહ્માણી, માં રાંદલનું બાનું લઈ ઈંટુણી વગરનો પાણી ભરેલો ગોરો એટલે કે માતાજીનો ગરબો, એ કાચના 4 ગ્લાસ ઉપર પાણી ભરેલો ગોરો લઈ અને સરસ મજાની એમની કલા બતાવશે. અને આ કૃષ્ણ લીલા દરમિયાન આપ દાતાઓ તરફથી જે કંઈ યથાશક્તિ યોગદાન મળે, જે કંઈ ફૂલ લઈને ફૂલની પાખડી રૂપે દાન આપશો, એ તમામ રકમ જ્યાં રામજી મંદિરનું કાર્ય હાલે છે, ભગવાન રામચંદ્રનું કાર્ય હાલે છે, એમની અંદર જ તમારું તમામ દાન વપરાવાનું છે મિત્રો. તો જ્યાં જ્યાં મોજ આવે, જ્યાં જ્યાં આનંદ આવે, ત્યાં આકલો પડકારો કરતા રહેજો. ફૂલ નહીં તો ફૂલની પાખડી રૂપે દાન આપતા રહેજો. કારણ કે મરું પણ માગું નહીં, મરું પણ માગું નહીં અપને તન કે કાજ, મરું પણ માગું નહીં અપને તન કે કાજ. પણ આવા પરમારથને કારણે અમને માગતા ન આવેલા કે પંછી પાણી પીને છે ઘટે ને સરિતા નીર, પંછી પાણી પીને છે ઘટે ને સરિતા નીર, ધર્મ કરતા કોઈ દી ધન ન ઘટે કે જેને સહાય કરે રઘુવીર. આવા ધર્મના કાર્યની અંદર મિત્રો અને આપણા ભગવાનના કાર્યની અંદર તમે 1 રૂપિયો આપશો ને તો ભગવાન એકના અનેક કરીને આપી દે. કારણ કે ઢીંગાને દેતો ધાન, રાકો થઈને રૂઠો ફરે, તારી પાસે નથી પરધાન, તને કોણ સમજાવે હામડા. એટલે આ તમારા તરફથી જે કંઈ દાન મળે મિત્રો, એ તમામ રકમ તમારા ગામની અંદર આ રામ મંદિરની અંદર વપરાવાનું છે. તો જ્યાં જ્યાં મોજ આવે ને, કારણ કે મિત્રો આપણે સરસ મજાનો માનવ દેહ મળ્યો, તો આપણે જીવન કેટલું જીવાની મહત્વનું નથી, કેટલા વર્ષ જીવાય મહત્વનું નથી. કારણ કે ઉંમર તો પડ્યા બધીની વધવાની છે. કેટલું જીવાય મહત્વનું નથી, પણ કેવું જીવાન એ મહત્વનું છે. કે તમારા ગયા પછી પણ તમને કોક યાદ કરે, સારું કામ કરીને જાય કે જબ તું આયો જગત में जग हसे तुम रोय, जब તું આયો જગત में जग हसे तुम रोय, करनी ऐसी करके चलो કે तुम हंसो और जग रोय. ભગવાને આવો મનુષ્ય અવતાર આપ્યો છે, તો આ મનુષ્ય અવતાર દરમિયાન એવું કંઈક ધર્મનું કાર્ય કરીને જાય, એવું કંઈક ગામનું સારું કામ કરીને જાય, એવું કંઈક સમાજનું કામ કરીને જાય કે આપણા ગયા પછી પણ
આપણા નામના કોઈક 5 આહુડા પાડે અને ગામમાં 5 જણા દુઃખી થાય, આજુબાજુના ગામમાં 5 જણા દુઃખી થાય કે ભલો માણા હતો વયો ગયો, આ ગામમાં ખોટ પડી, આજુબાજુના ઈ ખાલી કોકના હૃદયમાં સ્થાન મેળવી લ્યો ને ભલા માણા, તો તમે મર્યા નથી, અમર થઈ ગયા, કારણ કે તમે કોકના હૃદયમાં વસી ગયા છો. તો એવું કંઈક ધર્મનું કાર્ય કરીને આપણે જવાનું છે. અને આ તો આપણો સનાતન ધર્મ. નકર એટલા બધા આપણે લાખોના ખર્ચા કરી અને કથાયું કરવાની જરૂર નથી. પણ હું કામે કરીએ છીએ કે સતત ને સતત આપણો સનાતન ધર્મનો પ્રસાર થતો રહે. આપણા ધર્મની અંદર હું આવે છે, આપણો ધર્મ કેવી રીતનો છે, એ આવડા નાના બાળકોને આ કથાના માધ્યમથી ખબર પડે. આ કૃષ્ણ લીલા એ રમાય તો આ બાળકોને ખબર પડશે કે ભગવાન કનૈયાએ આવી લીલા કરી હતી, આવું કર્યું હતું. નકર અટાણે તો ઘોડિયામાંથી ડીંગો જોહે તો એને આ ધર્મની કંઈ ખબર નહીં પડ્યો. હા, અટાણે વોટ્સઅપ મોબાઈલની અંદર ઘોડિયામાંથી છોકરાને ડીંગો બતાવીશો તો 25 વર્ષ પછી કોકને પૂછ્યું કે રામ કોણ હતા, કે કુંજાણી, કે કાનુડે, કે આપણે ખબર નથી, કારણ કે એને તો ઘોડિયામાંથી જ ડીંગો જોયું. એટલે તો આ છોકરાને આનંદ કરાવું કે આ જોહે તો એને ખબર પડે કે ભગવાન રમતા હતા, એને અરે ગોપીઓ હતી. છોકરાઓ ભગવાનને અરે ગોપીઓ હાર્યું લાગે, આપણે આમ નામ બરોબર છે. તમારે એ જોવું જોઈ લ્યો, આ બધાને જોઈ લ્યો. તમે સૌ ને દાંત કાઢોમાં ભાઈ, નેકરું ભોડું છે ત્યાં સુધી મજા છે. ગમે એવી હાકડી ગલીમાં ભરી જાય, બાકી વાહે ટોલી ફીટ થઈ જાય ને પછી લાંબા ટર્ન લેવા પડે. અને ટોલીમાં તમારે જેવો માલ ભરાઈ જાય ને પછી આખી જિંદગી લોમાં આંકવી પડે, તાપનો વેત રહે નહીં. જોઈજો આ ટોલીઓ વાળાને મોઢા જોઈ લે, દાંત કાઢે, મન ઉપલા કાઢે. એ તો તને ખબર ન હોય ભાઈ. એટલે નેકરા ભોડા છે એ જ આનંદમાં રહે. નેકરું ભોડું જ આનંદ કરી શકે, કારણ કે ગમે હાકે નડે નહીં. અને આપણે તો ટર્ન લેવામાં થાકી જાય. ઘડીક જી સિરીઝનો ટર્ન આવે, આમાં સિરીઝ જાજી આવે ને, જી સિરીઝ આવે તો એ તો પૂરું ગમે એવું કામ પડતું મૂકીને જવું પડે. નકર ત્યાં ડખો થઈ જાય. એક તો અટાણે માન ગોઠવાનું હોય. હા, અટાણે તંગી આવી ગઈ. જીજે 17 સાલ નથી થઈ ગયું. હા, ત્યાં ઉપાડ કર્યો ને માલ થઈ ગયો. પછી નવું કાઢ્યું જીજે 5 સુરત પાછી જીજે 5 વાહે ભાઈ એનું મન પડે ત્યાં જાય. ત્યાં થોડોક ટાઈમ સૌરાષ્ટ્ર વાળા વેરગાત ને પૂરું. પછી આગળ વયા ગયા MS2 મહારાષ્ટ્ર પાસિંગ. જેવી ગાડી એવા ભાવ, કન્ડિશન કયું છે, મોડલ કયું છે. દલાલ હોય તો 30,000 મોંઘી પડે, નકર 30,000 સસ્તી પડે. પછી ગાડીમાં તકલીફ એક થાય, ખોટું હોય ને તો રિપેરિંગ કરાવવા ત્યાં જવી પડે. આ દુકાનનું જાજ્યું ને બધે ને હજી બ્રાન્ચનું. પણ એકવાર બધાય ભગવાન કૃષ્ણ લીલાની શરૂઆત કરી પહેલા બધા એકવાર ઉત્સાહ કરો, કવરેજમાં આવી જાવ બધાય. હા બસ બધાય કવરેજ. અને અહીંથી રામચંદ્ર ભગવાનની, કૃષ્ણ કનૈયાની, ગૌ માતાની આપણે જયનાથ કરવાનો છે. કારણ કે જે છે ને એ કૃષ્ણ લીલા કાર્યક્રમનો પાયો છે. ભજનવાળા ગણપતિ દાદાનું ભજન ગાય પછી વાહે ગમે એમ અમારે જે પાયો છે. અને જેટલો પાયો મજબૂત થાય ને એટલી માથે બિલ્ડિંગ થાય. એટલે હું અહીંથી જે બોલાવું 50-50 ગળગડિયા પાણા રહી જાય પાયામાં. જે બોલ્યા વગર નથી. મારા 30 વાગ્યા કુડુડું ભૂ, તમે છૂટા તમે છૂટા. બધાય ઉસાદ કરો, બધાય બે હાથ ઊંચા કરો, ભગવાનનું નામ લેવાનું. અને હું અહીંથી જે બોલાવું ત્યાં બેઠેલા એક પણ માણસ જે ન બોલે ને તો એને એની બાજુવાળાના હમ છે. બેનો બધાય ઉસાદ કરો. બેનો એક પણ બેનનો હાથ હેઠ હોય છે તો મને ખબર પડી જાય કે એની પાસે એના હાહુ બેઠા છે અને તાત્કાલિક એને ઉલારી નાખવા માંગે છે. એ બેન બા બેઠા હેઠ હાથ કરી જા, શું કે ઓમ દીધા હમણાં કેદુની ડોહી ઉપડી ઘો જાય કે. એટલે બધાય જયનાથ કરજો. હા, બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય, ગિરિરાજ ધરન કી જય, રામચંદ્ર ભગવાનની જય, હનુમાનજી મહારાજની જય, ગાવ માતની જય, હાજલા બાપાની. ઈની ક્યાં બોલવાની છે? હું કરવા બોલ્યો? કેની? હાંડળા બાપાની. ઈ બોલ્યો? હા, ઈ નો બોલાય? નહીં, ઈ નો બોલાય. તમે રાધા કૃષ્ણ ની બોલો, હા, પાર્વતી ની બોલો, બ્રહ્મા વિષ્ણુ ની બોલો, તો ગાય માતાની હાંડળા બાપાની છે નો બોલો? એની બોલાય નહીં. તું કેમ બહુ બોલે? હું હમણાં મારી ઘરેથી નીકળું ને તે હાંડલો મને મારવા ડોટું મૂકે. હા, કાયમી મારવા દોડ. એક દી મેં પૂછ્યું કે મેં તારું શું બગાડ્યું? મને કે રોજ રોંઢે પાથી પાડીને નાઈ ધોઈને 4 કારો ઠેલો લઈને સીધ જા. ભાઈ હું તો પ્રોગ્રામમાં જાઉં, રોજ પ્રોગ્રામ છે ને
રોજ પ્રોગ્રામમાં જાય કે આ કેના પ્રોગ્રામ, એટલે વધારે પડતા અમારે ગાયુના જ હોય ને, એટલે મેં કીધું ગાયુના પ્રોગ્રામ જતા ઊભો થઈને હિંગડા ભરાવ્યા. એ કે મૂર્ખા તને ખબર નથી પડતી, હું કકા એ કે આખું વર્ષ ગાયુના જ પ્રોગ્રામ કરે તો એક આધો તો અમારો કરે, અમે છૂટા રખડીએ કે. હું કહું ભાઈ એ અમારા હાથની વાત નહીં, તો ગામ લોકો નક્કી કરે થાય. હવે ગમે એ ગામમાં જઈને તારી જે બોલાવી એને એક વર્ષથી કન્ટિન્યુ જે બોલાવું તો એક ગામ તો એવું નીકળે છે ને કે હાંડળા બાપાનો પ્રોગ્રામ કરે નહીં. એ કોકને તો લાગણી થાય ને, એટલે તેતું મારતો નથી, એટલે એને મારે સંભળાવી પડે. એકવાર બે હાથ ઊંચા કરી બોલો, એ સાંભળી જાય ને પછી હવારી મારે ડખો થાય. બોલજો બધા બોલો હાંડળા બાપાની. હવે રેડી એ સાંભળી ગયો છે, કુઈ ગયો છે જે બોલાવી દીધી. એટલે હવે ભગવાનને કહી એવી લીલા કરો ભગવાન, એવી લીલા કરો ક્યાં બેઠેલા તમામે તમામ વૈષ્ણવજનોના મન મોહી જાઓ. કીધું હા પ્રભુ હા. હા ભાઈ હા. સુરેશ્વતી સમરુ શારદા અને ગણપતિને લાગુ એ બે હાથી જોડીને વંદન કરું. મારી જીભે જસ હો એમ ગોપીપતિ ગોવલખપતિ ગોપ ગોકુલાના જીવન જશોદા માતના નમો શ્રી કૃષ્ણ રજસમ. તો ધન ધન રાગ ધનાસરી એ ધના તો ધન ધન રાગ ધનાસરી અને ધન ધન આગો કુડગા એમ ધન કહું માતા યશોમતી કિજરે આંગન ખેલત કા. એમ પ્રેમ બિના પાવે નહીં પ્રેમ બિના પાવે નહીં હું નર કરો હજાર. કહે પ્રીતમ પ્રેમ વિના મિલે નહીં નંદે કુમાર. તો ધન ધન દાડો યાજીનો અન્યુત્તમ તિથિ ઉત્તમ ભલે પણ બ્રજમાં આનંદ ઉપજો રે રે અરે
અને નથી રોકાવી રાત પણ જેને યમજની હે આશા આપણે દેવતા અરે રે ઈ તો સરોવર ગયા છે હુકાય પનગની હે આશા આપણે દેવતા અરે રે ઈ સરોવર ગયા છે હુકાય તારી વાહડીએ વલુમતી ભલે અને નવલા ખુદેનું મારા એ વલારી ઓહો ફેરા ભલે એ તું તો સુમન ને તોય સાંભળા
ના માત છે એ કાળિયાવો તો માખણ ના માત છે એ આખા વ્રતમાં એ આખા વ્રતમાં એ આખા વ્રતમાં કાનુડા તારી વાત છે पुरुषोत्तम वाला वाला कृष्ण कन्हैया लाल की રામચંદ્ર ભગવાન की जय। ભેટ આપે એની પણ છે
બસ એમ બડકો બડકો. આંબલગઢ ને આંબલગઢ ગામ અને અમારે જીયાનભાઈ જેવા જેના નામ એમના તરફથી રામચંદ્ર પ્રભુની ભેટમાં 251 રૂપિયાનું દાન આવે છે. વધાવો, તાલીથી વધાવો. હા ભાઈ, કંઈક લખવાનું દેજો ને મને. આવું આવું. આમ મિત્રો, બધાને બે હાથ જોડીને વિનંતી કે ફૂલ નહીં તો ફૂલની પાખડી. આવું આવું. તમારા તરફથી જે કંઈ દાન મળે, કારણ કે આ તો ધર્મનું વાવેતર છે. ભગવાન રાઘવેન્દ્ર સરકાર રામચંદ્ર પ્રભુનું કાર્ય છે. આમાં એવું નથી કે તમારે 5,000 આપવા, કોઈ 5,000 આપતું આપણે કેમ આપવા. આપણી જેવી યથાશક્તિ, કારણ કે તમારો 1 રૂપિયાની અહીંયા નોંધ લેવા છે. 1 રૂપિયો પણ 1,000 જેવડો છે. વાહ, આવો. જય શ્રી કૃષ્ણ. મજામાં ને? સારું. લ્યો. હા, 250 રૂપિયા છૂટા નથી, ઘડીક રહીને તમને દઈ દઈશ. એટલે આગળ ગોપીજનો આવી જાય પછી હું નેવીરો થઈ જાય થોડોક. અટાણ તો હજી મારે ભગવાનના કામ મારે ખૂટતા નથી. એટલે પછી અને આ પૈસા હજી નોટ લઈને નીકળ્યા તો છે. અને આ અહીંથી લઈ જઈજો. ત્રાહ બાહ અહીં કંઈ રાખતા નહીં, કાથરોટ કે નકર લાઈટ જાય તો ત્રાહે નહીં જડે. પૈસા તો ન્યા રહ્યા. હજી લોકડાઉનનું કરજ બુરીએ છીએ. હું પણ કઈનો રાયડો રાયડ થયો છો. એમ કહું, કેમ છો? મજામાં ને? મજામાં જોઈને તારા જેવા સુખા હોય પછી મારે શેની ઉપાધિ હોય? મારે તમારા જેવા ભગવાન હોય પછી હું ઉપાધિ હોય. લોન હું ઉપાડ્યા કરું ને હપ્તા તમે ભર્યા કરો. એટલે ઈ મારે ભરવાની હોય કઈ? એ તો આપણા મિત્ર હોય તો એટલું કામ કરવું પડે ને પ્રભુ. તું તો કાલ હાથી ને ઘોડા ને લઈ આવે એટલે મારે શું કરવું? તમે ભેગા હોય તો આખું ગુજરાત લઈ લઉં. મારે ઉપાધિ ન હોય ને. પણ આપણે બે, તમે મારા મિત્ર છો ને. હા હા. પણ આપણે બે ને જામ છે નહીં. કેમ સુખા? લાંબુ નહીં હાલે. કેમ નહીં હાલે? કારણ કે તમારા ને મારા બે ના વિચાર મેચ નથી થતા. કેમ વિચાર મેચ નથી થતા? તમે ખોટું બોલો ને મને ખોટાથી આડવે. એટલે હું વળી ક્યાં ખોટું બોલ્યો? ખોટું જ બોલો. તમે 1.5 મહિનો થયા ઉપડી આવેલા હતા. હા. એ કે આંબલગઢ જાવું, રામ પ્રભુની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કથા છે, એમાં જાવું, એવી લીલા કરવી, એવી લીલા કરવી. જુગા વાતું જાવ દે. એ સુખા, આ આંબલગઢ ગામ જ છે અને સરસ મજાની મારી લીલા જ બતાવી રહ્યા છીએ અત્યારે. આ આંબલગઢ જ છે. હા હા. અને આ તમારી લીલા છે. હા હા. તો લીલામાં આપણે કઈ જામતી નથી. કેમ જામતો નથી? નથી મજા આવતી. કેમ મજા નથી આવતી? હોરવતું નથી. હોરવતું નથી? ઉડ ને એકલું લાગે. હાવ જાણે પેલી વેલી હાયતમ કરવા ગયા હોય ને જેવી દિશા હોય ને એવી દિશા થઈ. હા, જાણે પેલી હાયતમ કરવા જાય ને તઈ પ્રભુ આવી દિશા હોય. હા, જોજો કોઈ મિત્ર તાજો પૈણો હોય, પેલી વેલી હાયતમ કરવા ગયો. મારો એક મિત્રના લગ્ન થયા હતા. તે પેલી વેલી હાયતમ કરવા ગયા ને રક્ષાબંધનને આગલે દી મને બજારમાં ભેટકો. એને જોઈને મને દયા આવી ગઈ. ઓલવાઈ ગયેલ ફાનસ જેવું મોઢું અને હાવ કારો સહાય થઈ ગયો. મેં કીધું હું આ બધું શું થયું? મને કે જગા ભાઈરે કરી. હું કહું કાં શું થયું? કે આ કદનું આવું ન હોવું જોઈએ. કાં શું વાંધો આવ્યો? એ કે હાયતમ કાઢી કે નહીં? કોઈ મારા બાપાએ નથી કાઢી ભાઈ. એ તો ઉપરથી આવેલો. હું કહું તું તને શું વાંધો હાયતમ કાઢી એમાં? અરે એ કે વાતું જવા દે, રક્ષાબંધનને આગલે દી વયા ગયા. હું કહું જાય ને માવતરે 20 વર્ષ દીકરી કર્યું ત્યાં જાય ને. હું કહું એ કે ગયા એનો વાંધો નથી, પણ મને હાવ એ કે હોરવતું નથી. ઘેરે હાવ અંધારું હોય એવું લાગે. લગ્નમાં ફોક્સ લાઈટું લઈ આવ્યો તોય દેવાની હજી ચાલુ છે તોય અંધારું લાગે. અને એ કે તું આમ જો જગા અટાણે તો વાતું જવા દે, આખું વિસુતા એ જ દેખાય કે. ઓહો, આ તો હાવ ગળા બૂટ થઈ ગયો. અને મને કે હું રોટલી ખાતો હોય ને તો એમ થાય કે જાણે હકતરી ખાવ એવું લાગે. લે હું એની રોટલીની મને કે જગા મીઠાઈ. અને મારી બા બોલે ને તો એમ થાય કે જાણે કુતરી ભાઈ કે. લે અને મારો બાપો બોલે તો એમ થાય કે જાણે પાડો રણ કે. અને મને કે મેં કીધું એ કઈ નથી ગયા કે હા એ કીધું તું ને કે 11 નદી આવતી રહી. એ કે સવારનો બસ સ્ટેન્ડે બેઠો.
આખડી આવે બધી બસો વહી ગયું છેલ્લે 7:30ની બસ આવીને પછી મારો મગજ છેડકો પછી કંડક્ટરને ઘઘલાવ્યો કે હાલા કોક હારું માણા ઉતાર હાલું માણા ઉતાર નેકરી ડોચ્યું જ ઉતારે છે તી કે એટલે ભગવાન હા તમને ખબર ન હોય અમારે અહીં છે ને અને બીજું એક આપણે સિસ્ટમ છે ખબર આપણા દોસ્તારના લગ્ન થયા હોય ને તમે મહિના દીની અંદરમાં ગમે તેના ઘરની ત્રીજી શેરીમાંથી નીકળો ને એ દેખી જાય ને તો બાવડું પકડી લઈ જાય હાલ હાલ દોસ્ત મારા મેરેજથી હાલ સા પીવા ખરેખર એને સા નો પાવો તો પણ એને પોરહ માતો હોય ભગવાન હજી તો ઘેરે આપણે જાવ પાણી પી લીધું હોય સા ના તોજી વાર હોય તતા કબાટ ખોલીને મંડે બધું બતાવે કે જો દોસ્ત આપણા મિસિસ મારા ઘરના લઈ આવ્યા જો બોરો પ્લસ લેવા ફેર એન્ડ લવલી એક કબાટમાં આમ જો લુગડાની થપ્પી મારી હોય પારસી કલર કમ્પ્લેટ એક બાજુ મોજાન બોજાન એક બાજુ બધી કટલેરી હોય પાવડર સાબુન શેમ્પૂ બોરો પ્લસ ને ફેર એન્ડ લવલી ફેસ વોશ બધું આપણે બતાવે કે જોઈ લે કેમ લવિંગ ગલસી તાજ બધું 5 વર્ષ પછી ભગવાન એને ઘેરે જાવ પાછા હા હા કબાટ ખોલો તો એક બાજુમાં વિખંડ સુથડ કપડાં પડ્યા હોય અને આ બાજુના સાઈડમાં બોરો પ્લસ ને ફેર એન્ડ લવલી ની જગ્યાએ પછી આઈટમ ફરી ગઈ હોય શું હોય પછી 5 વર્ષ પછી ત્યાં જાવ એટલે ત્યાં ઝંડુ બામ હોય નીલ બામ શરદી ઉધરસની ટીકડી પેરાસિટામોલ કરતરની પછી એની જરૂર પડે અને હા હગાઈ થાય ને તો એ તો તમે વાતું કરતા હોય સાંભળો તો આપણે બેફાન થઈ જાય ભાઈ વાતું કરતા હોય ને ફોન ભાઈ કુકુ બોલ ને કે યાર કંઈક તો બોલી છે બોલ ને કાં બોલતી નથી બોલ ને પછી ઘેર આવે પછી કે આ મૂંગી નથી મળતી પેલા ધ્યાન રાખ્યું તો ધરાર બોલાવતો હતો એટલે ભગવાન મને આજ ઉડવું જ લાગે નથી પણ સુખા એટલા બધા ભક્તજનો બેઠા એટલા બધા આપણા મિત્રો છે તોય તને કેમ હરાવતો નથી મને કુદરતી આજ અણગમો થાય અણગમો થાય હા અંધારું અંધારું હોય એવું લાગે નથી મજા આવતી પણ સુખા આમ જોતો ખરો જ્યાં જો અહીંયા લાઈટું છે અને આ કોઈને બેઠા એને અંધારું નથી લાગતું અને તને એકને જ કેમ અંધારું લાગે છે તમે બાઈને ગયા ક્યાં તમે આમ આડાવરા થયા કે ના તો તમને ખબર હોય કે મને એકને જ અંધારું લાગે હું આમ જાતો હોય મને ખબર ન હોય શું ખબર હોય અરે મને એકને નહીં આ બધાયને અંધારું લાગે એનું કારણ બધાયના દાસામાં ગોડાઉન ધારા છે ઓલ્યું કઈ આવે ઈ અંધારું આપણી આગળ પાછળ કોઈ છે કે આપણે બે નતા ધીબી નાખે એટલે સુખા તારે રાસ રમવું છે હા તો રાસ રમવો એટલે જ કહું રાસમાં યજ્ઞમાં લગ્નમાં હવનમાં હોમમાં બધે જોડી જોડી હોય હા ઈ તો હોય એટલે ભગવાન કાળીઓ ઠાકર અહીં રાસલીલામાં બિરાજતા હોય ને તો એને અરે રાધા ગોપીજનો હા હા પછી આ સુખાનજી હોય તો 2-3 સખ્યું જોઈ હા એટલે રાધાજી આવે એવી કઈ યોજના છે 60 સાલી 90 દો ઘોડિયા ઘરની એ આમાં એવી યોજના ના હોય કાઈ માં કાર્ડ કેવું નથી અરે સુખા આમાં એવું કાઈ ના હોય જો રાધાજી ગોપીજનોને અહીંયા વનરાવન સુધી ઉપસ્થિત કરવા હોય ને સુખા તો તારે એને તેડવા જ જવા પડે કેન્સલ કરો રાસનું કેન્સલ કરો કેમ 18 વર્ષ ત્યાં તેડવા જાઉં બાપો મોકલતો નથી કેની વાત કરે તો મારા ઘરના ની હું કે કે આ રાતા લુગડાનું પહેરવાનું બંધ કરો તો અમારી ગગી આવશે ઈ તું કોઈ દી બંધ કરીશ ને આ કેમ બંધ થાય આમાં જીસીબી કરતા કલાકનો ભાવ વધારે છે સોખા નફાવાળો ધંધો છે હા આના જેવો એકય ધંધો નથી બાકી અમે હવારી 400 દવા છાંટવા જતા હોય તો અમારી હાલત કેવી હોત અટાણે અમારાથી તેલ વઢાય આખો દી હાફી રહી એટલે ઈ તો બંધ નહીં થાય અરે સુખા હું રાધાજી ગોપીજનો ની વાત કરું છું એનું હા હા ઓણું કરું એવા દો કેમ ઓણના વરમાં રહેવા દો પરવા તમે કહો ને તો ખટારા ને ખટારા ગોપીને તેડીએ પણ ઓણ તને હું વાંધો છે ઓણ વાંધો છે હું પણ ઓણ મારું કોમ્પ્યુટર કડે સળી ગયું કેમ કોમ્પ્યુટર કડે ચડી તા ગયું તમારા છે એલા એમાં વળી મારા હું ધંધા એવા તમારા છે ને ઓલો નતો મોકલો હું ઓલો તમારો નતો આવ્યો ઓલો ખિંગ સુખા પણ મારું એવું કઈ આવતું જ નથી હવે આવ્યો તો હું એ આને ખબર હોય આવ્યો તો ને એને શું ખબર હોય આગળ જોઈજો દાંત કહે છે આવ્યો તો કે નહીં આંબુડું જાંબુડું કેરીને કોઠીમડું રાયદા મોદર રાયતા વૈશમાં બેઠા ગોરમાં ફરતી બેઠી ગોપિયું રાજા પૂછે મંદિરમાં રાણી પૂછે રાજમાં હું પૂછું મારા કાજમાં શંકરને ઘેર પાર્વતી બ્રહ્માને ઘેર બ્રહ્માણી વિષ્ણુને ઘેર લક્ષ્મીજી ગોરને ઘેર ગોરાણીજી જગાને ઘેર ઉષાજી એ ન્યા ઠેઠ ક્યાં પોતી ગયો આઈ જા લાઈવ છે અને જોઈ જા હે ને જો પ્રોગ્રામ જોતાય છે ઘરે તો ડેલો નહીં ખોલે બપોર લગીન ઉંબાડા માયરા રાખે આખા ગામમાં મારા ભાભલાઓ ભેગો સત્સંગ કરજે બેઠો બેઠો પાદર એમ નહીં ઈ તો મારે ઘેરે છે એ તો કેવું પડે ને જરાક હાંભરા છે પણ મારી દીકુડી તો દીકુડી હા મારી દીકુડી એટલે ભગવાન ઓણી સેટિંગ નહીં આવે તેડવાનું કેમ ઓણ તમારો પુરુષોત્તમ મહિનો અહીંયા આવ્યો હતો પણ સુખા મારો પુરુષોત્તમ મહિનો આવે એમાં તને એટલો બધો હું વાંધો છે કઈ વાંધો નથી પણ ઈ જઈ જઈ અહીં ખાપકે ને ત્રણ વેરી હા હા તમે ગમે એ ગામડામાં નજર નાખો શેરીમાં નાકામાં ગલીઓમાં મંદિરી જ્યાં જાવ ત્યાં નીકળી ગોપી ઝુંબાડા લેતી હોય હા હા અને ઈ પુરુષોત્તમ મહિનો આવે ને પ્રભુ હા હા એટલે અમારે 80 90 વર્ષની ડોહ્યું ગોપિયું થાય ઘેરે નડતું હોય ગયું ની માં હવે ટેકો આપે બા
એ બા કેવો મજાનો મહિનો બા તમે આખો મહિનો રહીને ગયો બા તી બા એક મહિનો મંદિર હસવા અમારે તો ઘેરે શાંતિ પછી ઈ 80 90 વર્ષનું ડોહ્યું ગોપ્યું હા, થાય હા. ઈ ગામના પાદરમાં જાય હા, હા. અને પછી જે કીર્તન લલકારે કેવા કીર્તન હોય તમે સાંભળતા નહીં નહીંતર? નહીતર દ્વારકા સુધી ઊભા નહીં રહ્યો કેવા ગાતું એ મારા પુરુષોત્તમ ભગવાન રે તમારે કારણે હું કેમ આવું એકલી મારા કૃષ્ણ ભગવાન રે તમારે કારણે હું કેમ 80 90 વર્ષ ટપી ગઈ તો એકલી જવું ગમતું નથી તો બધી બેન પણ લેતી જાય સમૂહમાં પતી જાય અને સેલે ઉપાડે એ કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે તું તારા દીકરાની વહુની થઈ તારું કોઈ થાય બેનો તમારા ગામમાં મંડળ છે કે નહીં બેનો ગોપી મંડળ છે ને સારું સારું ભગવાન નેરવું રાખે આ લોકોનું ગોપી મંડળ આવે ને પુરુષોત્તમ મહિનામાં એટલે કાયદેસર આપણે જેમ ધારાસભ્યોને છૂટીને મોકલીને કેમ મંત્રી મંડળની રચના થાય એમાં આને મહિનો દી પૂરતા ખાતા ફાળવવામાં આવે ગોપી મંડળ હોય ને પુરુષો એમાં એક પ્રમુખ હોય એક ઉપપ્રમુખ એક નાણાં ખાતું આરોગ્ય ખાતું પાણી પુરવઠા ખાતું તમારે બેનો મંડળ છે ને એમ અમારા ગામમાં એક મંડળ છે એમાં કારીમાં પમીમાં ધાનીમાં મલીમાં મોતીમાં જીવીમાં રાંભીમાં અને મંડળના પ્રમુખ અમારા કાના બાપાના ઘરના મોતીમાં છે 80 વર્ષના માજી અને આ બહેનોનો એવો નિયમ રોંઢે સત્સંગમાં જાય ને એટલે પેલું કીર્તન પ્રમુખ ગાય એ પેલા કોઈથી બોલાય ન નકર ત્યાં મર્ડર થઈ જાય ને કાં સસ્પેન્ડ થાય અને એક દી અમારા ગામની ગોપીઓ બધી પાદર ગયું ને ઓલા કાના બાપાના ઘરના મોતીમાં કે હાલો બા તમે કીર્તન ગાઈ નાખો પછી બીજી બહેનોનો વારો આવે પછી ભેહું દોવાનો ટાઈમ થઈ જાય કે અને ઓલો મોતીમાં કે લાવો ને બેટા હું ગાઈ નાખું મોતીમાં આખું વીછી અને કીર્તન ચાલુ કર્યું 2 લેખા તણ્યા ને ત્યાં કાના બાપા વાડીથી આવતા હતા બેયનો ફટાકો પાદરમાં થઈ ગયો બાને ખબર નહીં કે ઈવડા આવે ઈ તો આખું વીસીને ગાવા માંડ્યા જેમ કાના બાપા ઢુકડાવ્યા ને અહીંથી ઉપાડ્યું કીર્તન કેવું ઉપાડ્યું કે કાનાને મુંગટ પહેરાવો રે કાનાને પીતાંબર પહેરાવો રે કાનાને મુંગટ ઈ અવાજ કાના બાપા સાંભળી ગયા ઈ કે આ તો અર્જન્યાની માનો જ અવાજ છે ઈ કે આવો ઝીણો અવાજ કોઈનો છે જ નહીં મગજ છે જ કહો ઈ કે કાનાની ગગી થતી આમ ઘેર માર તો મોતીમાં કે હું પણ તમે બાઈ ઓછા ખીજાતા હોય સત્સંગ નથી કરવા ઈ કે સત્સંગની ગગી થામાં મોરતા તો તમને શું વાંધો છે કે વાંધો તો હોય ને આ કાનાનો સોયનો આદિ ત્યાં ધોયો નથી ન્યા પીતા પહેરાવાની ગગી થા એટલે બહેનોને કઈ ખાસ વિનંતી કે પાછો 3 વર્ષ પછી પુરુષોત્તમ મહિનો આવવાનો છે કોઈને બહુ ખોટા બરાડા પાડવાની કરતાલું લઈને ઉપડી નીકળતું નહીં ખોટા ગરા ઝુમરા જેવા ખર્ચ્યું નહીં અને આ પુરુષોત્તમનું ધ્યાન રહે કે ન રહે એની ઉપાધિ કરતું નહીં પણ હહુના પુરુષોત્તમને હાસે જો મારો બાપલ્યો નકર પુરુષોત્તમ મહિનો આવે ને ઘરનો પુરુષોત્તમ બેવડો વળી જાય એ આટિયું ખાતો જતો આને સપન ફોક ચડાવે અને ઓલા નીકળો કઠી વખાર દાબે આને પીરા પીતાંબર પહેરાવે ને ઓલા સોયનો અઠવાડિયું ત્યાં મેલો પહેરીને લફર પપ્પા અને બીજું એક બહેનોને કહી તમે છે ને માનતાયું ઓછું કરજો વાતમાં માનતાયું ન કરજો એ આવી સલાહ દેવાય તો અમે માનતાયું ઉતારવામાં બેવડા વળી ગયા પણ માતાજી પર શ્રદ્ધા હોય તો માનતા તો રાખે ને એ તો મને ના નથી બેનોને માતાજી ઉપર શ્રદ્ધા છે જગાભાઈ હા આ તો સારું છે કે બધાય માતાજી ભારતમાં જ છે અંબે માં કાળકા માં ભવાની માં બહુસર બધાય માતા આમાંથી એક આધા માતાજી લંડન વધતો હા તો કે એમાં હાજે મારી ભીં દોવા દે તો લંડન આવીને 2 નારિયેળ વધારી તો આપણે 2.5 વીઘા વેચીને માનતા ઉતારવા જાઉં છૂટા છેડા લઈ લેવા હા બહેનોને કહી સાંભળો હવે હું કહું ને સાંભળજો કે તમારામાં ખુદમાં એવી શક્તિ છે કે તમારે ક્યાંય જવાની જરૂર નથી કોઈ ડુંગરાવાળીને માનવાની જરૂર નથી કોઈ ડુંગરાવાળીને રાજી કરવાની જરૂર નથી ક્યાંય ડુંગરે જવાની જરૂર નથી છતાંય તમને એમ થાય કે આ ડુંગરાવાળીને રાજી કરવી આ ડુંગરાવાળીને રાજી કરવી આ ડુંગરાવાળીને કોઈ પણ ડુંગરાવાળીને રાજી કરવી હોય ને તો ક્યાંય ડુંગરે જવાની જરૂર નથી ગમે એ ડુંગરાવાળીને રાજી કરવી હોય ને તો પેલા તમારી ઉમરાવાળી હાહુમાં છે ને એને રાજી કરી દેજો એટલે ડુંગરાવાળી તો આપોઆપ રીજી જાય જ્યાં સુધી તમારી હાહુમાં દુખી હોય ઉમરાવાળી અને ડુંગરે જઈને એક કોથરો નારિયેળ વધારો તો એ માતાજી રાજી ન થાય આ તો હાય તમારે ઉપર રમવા જાય ને 2 ગુલ આવે તો એમાં ત્રીજો ગુલો આવી જાય હવે ત્રીજો ગુલો ઘેરે 8 વાગ્યાનો સાની વાત જોઈને બેઠો ન્યા જાને હા એ ગુલાને તો ઘેર મૂકીને આવી એટલે ભગવાન કેને તેડવા જાવું સુખા તારે રાધાજી ગોપીજનો ને તેડવા જવાનું છે એમ હા હા ક્યાં ગામ જાવું બરસાના જવાનું છે તારે અરે તમે એક કામ કરો ઝડપથી પ્રભુ મારે ઉતામે છે હા. બસ નો ટાઈમ થઈ ગયો તમે ઘાય ઘા બાપુ બોલ પે ના પોતા
મને ઘાએ ઘા બરસાનાનું પસનામું લખાવી દો. એ પંચનામું નો કહેવાય, સરનામું આ કહેવાય. ઈ જી હોય ઝડપ રાખજો, નકર મારે છે ને કોઈ બસ સુકાઈ જાય. ઉભા રહ્યો, બોલપેન જડી જાય તો થાય ને. મોટી છે બોલપેન, સાય નો ખૂટ, સાય વાળી છે ને. લખી લે બરસાના. ઉભા રહ્યો, એટલું બધું ભેગું ન આવડે. કેમ? હું ભણવા ગયો તો હવારમાં, ભણવા બદલે ભણવા ગયો તો શું થયું? હાકડેથી જ ભાગી ગયો. એટલે હાકડ હોય તો ભાગી આવવાનું ન હોય. એક રૂમમાં 40 છોકરા હતા, કઈ બધાય ભણી લઈને કઈ મારો વારો આવે. અરે સુખાઈ પ્રાર્થના બોલવા ને ભણવા માટે ભેગા થયા હોય. આ લખાવો, હું તમે શબ્દોમાં લખો, હું આંકડામાં લખી. એટલે વાંચવા તો એ બધું થઈ જાય, આટણે રહેવા દો, પવનની કાંઈ કરો માં જટ પસનામું લખાવો. લખ બને કઈ નહીં બ. આ તગડો ઊંધો ને એક આડો લીટો. એલા એમ ન હોય હવે. હા, એને વાંચવું કેમ તો પછી? ઈ છેલ્લે રેડી થઈ જાય, આટણે તમે લખાવા માંડો. વાંચવામાં રેડી થઈ જાય ને રેડી થઈ જાય. પછી લખ રથ નો ર. એટલે કયું નો ના પાડું, જોજે અહીં માથે પંખો હાલે એક તો. આ ડોહી સાય હુકાઈ ગઈ. લે બોલ તો હવે શું કરશું? હવે હું હાલ ઝપટ કર, મોડું કરમાં. હવે ઝડપ રાખ, હાલ મોડું કરમાં તું. આ બધા વાઈટ જો આમ જો. હા સુખા એમ હવે નહીં હું કઈ ને. હા લખી લે હવે રવાઈ નો ર. આ બાબે, એલા બબે નહીં બર. બાબે, લે હાજી પાછો ઈ. તમને કીધું હુકાઈ જાય. તો લખ સનિકા નો સા. હું સા લખે. એલા તું હરખું લખ નહીં તો મારે શું કરવું? એક તો જામી જાય, માથે પંખો હાલે, પાછી હુકાઈ ગઈ. ગઈ. લે બોલ તો હવે શું કરવું? વાર લાગશે એટલે હાલ હાલ ઝડપ રાખ. હા સુખા હવે નહીં વાંધો આવે ને? કેમ ઉપાધિ કેમ નથી? હવે નો હુકાય, કેમ? કોઈ દી નો હુકાય. એનું કારણ તો છે ને કઈક. કંપની બદલાવી. કંપની બદલાવી. આ ઢાંકણા વગરની હતી, ઓલી ઢાંકણા વાળી છે. અને ઢાંકણું ઉસકાયું થતા સાય હાવ લબા લબા હતી. તો લખી લે હવે સનેકાનો સા. આ બગડો એક આડો લીટો, ઊભા બે લીટા. પછી લખ નનિકાનો ના. પણ તું કાતા હો થઈ ગયો? એમાં ન કરવા એકડો આડો ન કરવો પડે. હા એટલે તું આડો થઈ ગયો એટલે હું આડો થઈ જાઉં એટલે એકડાની ઉપાધિ નહીં. હા એકડો થાયકો હોય, સાલી રાતું છે એકડો કરે. લખાઈ ગયું, ભગવાન ઉભા રહેજો. વાઈજી હવે હું લખું? ઈ વાસું નથી. ક્યાં જિલ્લામાં? ભૂલાઈ ગયું. ભાઈ વધાવો એક વાત. અને બીજું ભાઈ, જે કઈ અહીંયા નામ બોલાય, જે કઈ નામથી ફાળો આપો, એ તમામ રૂપિયા અહીંયા તમારું જે ઉત્સવ હાલે છે રામજી મંદિર, એમાં જ જવાના છે. અને બીજું, કોઈને મોજ આવી જાય અને કલાકાર ઉપર પૈસા ઉડાડો, ઘોર કરો,
એ પણ પૈસા, તમામ પૈસા જે કલાકાર ઉપર ઉઠશે એ તમામે તમામ પૈસા પણ રામ મંદિરમાં રહેવાના છે. એટલે સંકોચ રાખ્યા વગર જ્યાં મોજ આવે ત્યાં ઉડાડજો. કોઈને છૂટા જોતા હોય તો અહીંયા સ્વયંસેવકોએ વ્યવસ્થા રાખી છે. હા, ત્યાં મળે ને ટેબલ, વાહ ટેબલ ઉપર છૂટા મળે છે. કોઈને ઉડાડવાની ઈચ્છા હોય તો છૂટા લઈ આવજો, પણ બાધા દઈને લઈ આવજો એવી મારી વિનંતી છે. એટલે એવી સરસ મજાની જેમના તરફથી અમારે શીતળાવડ ગામ, વાહ હવે હા આ તો શીતળાવાળા જેવા જેના ગામડા ગામડા અને મારા વાલા સરપંચ શ્રી પ્રકાશભાઈ મૂળશંકરભાઈ મહેતા સરીખા જેવા જેના નામ પણ ઈ તો રામ, હે રામચંદ્ર ભગવાનની ભેટમાં શીતળાવડ ગામ અને અમારે સરપંચ પ્રકાશભાઈ મૂળશંકરભાઈ મહેતા એમના તરફથી ભગવાન રામચંદ્રની ભેટમાં 5,555 રૂપિયાનું દાન આવે છે. બોલે રામચંદ્ર ભગવાન કી જય. નો મજા આવી. સકા જયમાં જાય મુનિ. જે નથી બોલતા અને ભલા માણસ 5,000 દાન આપે તો તાલી તો મફત છે, એમાં ક્યાં કઈ ખર્ચો થવાનો છે? એકવાર તાલીથી તો વધાવો દાતાઓને, કારણ કે એ બહાર ગામના દાતાઓ અને આપણા ગામમાં આવીને દાન આપે. જો એક તમને કહી દઉં કે આ કલાકાર ક્યાંના છે, કેવા છે, કઈ જ્ઞાતિના છે અને કયા ગામથી ગુડાણા આવ્યા એ જાણવાની જરૂર નથી. આમાં ઊંડું ઉતરાય નહીં, ખૂતાઈ જવાય. પણ ખરેખર મિત્રો જો કલાકારને કેવા રમાડવાની એ તમારા હાથની વાત છે. કારણ કે અમે 40 રાતું થયા સાહેબ, એક ધારા છે, એક દી પોરો નથી ખાધો. 40મી આજ લગભગ 42મી નાઇટ છે કન્ટિન્યુ, 42મી નાઇટ કન્ટિન્યુ નાઇટ છે. પણ કલાકારને કેવા રમાડવાની તમારા હાથની વાત છે. શું કામે કે કલાકારને જો ઠાકોડો ઉતાર દેતું હોય ને કલાકારને કોઈ ખીલવતું હોય ને તો એ છે તમારી તાલી. તાલી છે ને કલાકારનું અહીંયા છો. અને જેટલા જણ અહીં બેઠા ને એટલા બધાને જો સુખી થવું હોય ને તો હું કહું એ 3 વસ્તુ કોઈ દી ભૂલવી નહીં. કઈ એક કલાકારને તાલી, ભજનનો હોય, નાટકનો હોય, રામા મંડળનો હોય, ઢાઢી લીલાનો હોય, કલાકારને તાલી. બેહને ખાણ, કલાકારને તાલી, બેહને ખાણ અને બાઈને હાડી, એ 3 નો ભૂલો એટલે કોઈ દી દુખી ન થાવ. ગમે એટલી રાતું ના ઉજાગર હોય પણ કલાકારને તાલી પાડી દો ઠાકોર ઉતરી જાય. ગમે એવી દૂધની ભેહ હોય, દોવા ન દેતી હોય, ખાંડનું સબલું ભરીને મૂકો તો બોકડું ભરી દે. અને અમારા જેવા કલાકારો આખી રાત કાન ગોપી કરીને સવારે 5:30 વાગે આમ ઘેર ગયા હોય, ડેલી ખોલી હોય અવાજ મેરે ખાંભર્યું, તને કહું એક ગરમ પાણી ડોલ કરી દેજે ને 1 રકાબી શાક કરી દેજે. ત્યાં રહોડામાંથી છૂટા હાંસીના ઘા આવે તો અમારે સમજી જવાય પાછો પ્રોગ્રામ પૂરો કરીને જાય 150ની હાડી લઈ જાવી. હાડી 150 લઈ પેકિંગ 1000નું કરાવું અને પછી ન્યા જઈને કે હું દીકુ જાનું અને એ દીકુને પેકેટ બતાવતા દીકુ મંડે ડોલવા. શાના બદલામાં કોફી આવશે, ન આવે તો મારા માથામાં ખાવાનું માજલ. ભલા મારા આ ભૂદેવ કહેવાય હો, મહેતા એટલે ભૂદેવ કહેવાય, જેને આપણે આપવાનું હોય અને એ આજ આપે તો આપણે આનંદ થવો જોઈએ. ને અમે અહીં લબો થઈ જાય, જભો પલરી જાય એટલી કાંઈ કરીએ. અને આવા 5,000-5,000ના દાન આવે અને છતાંય કોડાવ તમે તાલ્યું ન પાડો તો હે રામ પ્રભુ તારો યજ્ઞ હાલે. અને અમે લબો થઈ ગયા અને આ બધાય આવું દાન આપે છતાં કોડાને કોડિયું તાલ્યું ન પાડે તો ભગવાન એવું કંઈક કરો કે અટાણે જે લોકો તાલી ન પાડે એને હવાર થાય ને તાર લુંબે ખોહ થાવી જાય, ભલે બે હાથે ખંડોરે. એટલે એકવાર તાલીથી વધાવો, બધાય દાતાઓને તાલીથી વધાવો. હા એમ આમ પકડો તો મજા. કારણ કે કલાકાર કભી મરતા નહીં, कलाकार कभी मरता नहीं, उसको जिंदा दफनाया जाता है. कलाकार कभी मरता नहीं, उसको जिंदा दफनाया जाता है. उसकी कब्र खोल के देखो, हमेशा आपकी तालियों के इंतजार में पाया जाता है. એટલે વધાવો, તાલીથી વધાવો. હા ભગવાન કાગળની શરૂઆત કરો. ઓલા ભાઈ કાકા મને બરકે કહ્યું ને ભેટ લઈ આવું. હા जावा दे बरे सनगा बरे
સનગામ સુખાજી તું તો જાવા દે બર સનગામ સુખાજી તું તો સુખાજી તું તો સુખાજી તું તો જાવા દે બર સનગામ સુખાજી તારે કરવા પ્રભુજીના કામ જાવા દ્યો બરસાના ગામ. હાલો જાવા દ્યો બરસાના ગામ. પ્રભુજી મને જાવા દ્યો બરસાના ગામ. પ્રભુજી મારે હવે હા પ્રભુજી મારે પ્રભુજી મારે કરવા તમારા કામ. એ ગાવા દો બરસાના ગામ. જાવા દો બરસાના ગામ. સખાજી તું તો જાવા દે બરસાના ગામ. સખાજી તું તો સખાજી તું તો સખાજી તું તો જાવા દે બરસાના ગામ. એવું અમારે મેંદડા ગામ મેંદડા અને અમારે ઝીલરિયાભાઈ માસ્ટર વધાવભાઈ મેંદડા ગામ અને ઝીલરિયાભાઈ માસ્ટર એમના તરફથી ભગવાન રામચંદ્ર પ્રભુની ભેટમાં 1100 રૂપિયાનું દાન આવે છે. વધાવો તાળી વધાવો. ચંદ્ર ભગવાન કાગળ લખું સુખ કાગળ લખું કાગળ લખી દઉં કાગળ લખું સુખા કપૂરી સીને વિધ વિધ લખું સમાચાર સુખાજી વિધ વિધ લખું સમાચાર હે કાગળ લખે પ્રભુ કાગળ લખે કાગળ લખે. કાગળ લખે પ્રભુ કપૂરથી વિધ વિધ લખે સમાચાર. પ્રભુજી મારા વિધ વિધ લખે સમાચાર. જે દિન કાર્ય में विखुटा पड़िया जे दिन कार्य में जे दिन कार्य में जे दिन कार्य में विखुटा पड़िया ते दिन की नींद रहा राम सुखाजी तू तो सुखाजी तू तो सुखाजी तू तो जावा दे बरे सनगाम सुखाजी तारे करवा प्रभु जिना काम જે દિન તારે સખા વિખુટા પડી જે દિન તારે સખા વિખુટા પડી ગયા તેથી નિંદરા રામ
સખાજી તું તો સખાજી તું તો સખાજી તું તો જવા દે કૃષ્ણ કનૈયા લાલ કી જય. વાહ હું તમારા સ્ટેપ આલે છે. અહીંયા પેલા ચા આપી દો. વનરાતે વનની બોજાર કાગડિયા આવ્યા કાનના રે લોલ કાગડિયા આવ્યા કાનના રે લોલ. પેલી ગોપી હાયલા એ હાયલા હાયલા ગોપી હાયલા વનરાત વાન રે મારા કાગડી હાયલા કાગડી હાયલા કાગડી હાયલા કાનના રે આ ભાઈ હા આ ભાઈ હા આ ભાઈ હા.
થતી જાપ જપ નિત નિત થતી ને સત આરતી રોજ ઉતરતી હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ કૃષ્ણ કનૈયા લાલ કી જય. આ મિત્રો આંબલગઢ ગામને આંગણે એને એવા રાઘવેન્દ્ર સરકાર રામચંદ્રજીના સાનિધ્યમાં દ્વારકાધીશ કૃષ્ણ કનૈયો આજ એને વિરુડી બંસરી બજાવતો હોય અને એ બંસીનો નાદ સુણી અને અમારી ખેલી ગોપીઓ અવતારે કૃષ્ણ કનૈયાને શું કહે? હું કહે એ હરે તેનું સરતા કનૈયા એ વાલા બેડા ગાતા પણ પુરા ઓહો ભવની અમે કેમ વિહરે સામળા પણ પુરામ ભવની પ્રી અમે કેમ વિહરે સામળા. ઈ યમુના કિનારે જલ ભરવા જાતી હોય ત્યારે એ યમુના ના પાણી ગયા તારે કાનને જોયા અમને લાગી માયા રે શુદ્ધ બુદ્ધ ખોયા અમને લાગી માયા રે શુદ્ધ બુદ્ધ ખોયા એ યમુના ના પાણી જતા રે કાનને જોયા યમુના ના પાણી જતા રે કાનાને જોયા એ પીડા ને પીતાંબર પેરાય અમારા મનડા ને પીડા પીતાંબર પેરાય અમારા મનડા રે હેરા ઓ પીડા પીતાંબર પેરાય અમારા મનડા ને પીડા પીતાંબર પેરાય અમારા મનડા રે હેરા એ અમારા કાળજ પોયા રે કાનને જોયા અમારા કાળજ પોયા રે કાનાને જોયા એ યમુના ના પાણી જતા રે કાનને જોયા યમુના ના પાણી જતા રે કાનાને જોયા
સાલ સટકારી તારી એના ઉપર જાઉં વાળી એ સાલ સટકારી તારી એના ઉપર જાઉં વારી ઓ સાલ સટકારી તારી એના ઉપર જાઉં વાળી એ સાલ સટકારી તારી એના ઉપર જાઉં વારી એ મમ્મી કઈ મતી મારી રે કાનાને જોયા ની ગયો મોટી મારી રે કાનાને જોયા એ અમોનાના પાણી ગયા રે કાનાને જોયા એ યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા તારા મોકળિયામાં ગમતું નથી એ નથી નથી મને ગમના લાગે ખરી એ મારા મારા ઓહો વાલા રે કૃષ્ણ કનૈયા લાલ કી જય. રામચંદ્ર ભગવાનની જય. અને એવા જ જે દાતાઓ તરફથી મિત્રો દાન મળ્યું છે અમારે આંબલગઢ ગામ, ભાઈ તાલીઓથી વધાવજો, આંબલગઢ ગામ અને ગિરીશભાઈ શામજીભાઈ મહેતા એમના તરફથી ભગવાન રામચંદ્ર પ્રભુની ભેટમાં 1000 રૂપિયા, વૈભવ જગદીશભાઈ એમના તરફથી 200 રૂપિયા, માતરવાણી આ ગામ અને અમારે ઉપસરપંચ સાહેબ વિનોદભાઈ દયાતર, ગામ માતરવાણી ઉપસરપંચ વિનોદભાઈ દયાતર એમના તરફથી રામચંદ્ર પ્રભુની ભેટમાં 1100 અને 11 રૂપિયાનું દાન આવે છે. વધાવો, તાલીથી વધાવો. ચાંદરાવાડી ગામ અને કાળુભાઈ ભરવાડ એમના તરફથી પણ રામચંદ્ર પ્રભુની ભેટમાં 500 અને 1 રૂપિયાનું દાન આવે છે. બોલ રામચંદ્ર ભગવાનની જય. આવી જાઓ ગોપીજનો, ફેવી કોકે કુંડળ સુટાડીને આવી જાઓ અને એવી રાસની રમઝટ બોલાવો. અહીંયા ફૂટ ફૂટ ખાડા પડી જવા જોઈએ. જાણે ઊભા વનમાં રોદડા પડ્યા હોય ને કેમ ખૂંદી નાખે એમ ખૂંદી નાખો આ ધરતીને મારી દીકરી. વાહ, બહાટી બોલાવો, એવા રાસની રમઝટ બોલાવો. આમ પાળિયા થઈ જાઓ, પાળિયા ભલે આખું કુટુંબ ચોખા જવાનું આવે. હાલ હાલ હવે હા હલ 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 હાલ 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 હલ જી હલ 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 क्या बात એવા આંબલગઢ ગામને આને સુંદર મજાનો આવડો પ્રસંગ ઉજવાતો હોય, રામકથા હાલતી હોય જી હલ અને ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર એમની પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ ઉજવાતો હોય અને આવા પ્રસંગની અંદર આમ જેવા નાના કલાકારોને જ્યારે કડા પેરેસવાનો મોકો મળ્યો હોય મિત્રો, તો हमारे सुरश्याम ग्रुप कानगोपी गाम दिवराणा अतुलभाई बरडानी आ मंडળી હવે હા સૌ પ્રથમ ભગવાનની સાથે સુંદર મજાની રાધાને ગોપીજનો રાસની રમઝટ બોલાવશે. ત્યાર પછી ભગવાન કૃષ્ણની ઝાંખીના દર્શન બાદ જેમને માણવો અને જાણવો જીવનનો લાભો છે એવો પાણી ભરેલો ગોરો એટલે કે માં ભગવતી ખોડલ હોય, મંગળ હોય, પીછળ હોય કે પછી માં મઢડાની સોનવાય હોય
એવી 9 લાખ લબડિયારીનું બાનું વટી અને અમારી મંડળીના કલાકાર એવા અતુલભાઈ ભરડા સુંદર મજાનો કાચના 4 ગ્લાસ ઉપર માં ભગવતીને ગરબો રજૂ કરશે. ત્યાર પછી કાન ગોપીનું હૃદય કહી શકે કે મૈયારા એટલે કે દાણલીલા પણ આપણે રજૂ કરવાના છે. જ્યાં જ્યાં મોજ આવે છે મિત્રો તાળીઓ પાડજો. હા ભાઈ હા. હાલો. અને જે કોઈ ભાઈને વધારે મોજ આવે અને તમારા તરફથી જે કાંઈ પૈસાની ઘોર કરો જી. હાલો. એ તમામ પૈસા રામચંદ્ર ભગવાનના મંદિરની હા અંદર ભાઈ વપરાવાના છે. હા. હાલો. એટલે ઉદારથી દાન કરતા રહેજો. ફૂલની તો ફૂલની પાકડી આપી આવી ધર્મની કાઢીને ધક્કો મારતા રહેજો. ક્યારે ગોપીજનો ભગવાન કૃષ્ણને લાડ લડાવે પણ કેવા લડાવે? સુંદર મજાનો ક્યા વાત. હા રાધે હા. હા રાધે प्रभु क्या से तमारो वार एम तुलसी एम तुलसी क्यारे पी पड़े होनिया हो भक्त जन पा निया हो भक्त जन पा नर नार હા ભાઈ હા. ए बांसुरी तू बेरण भई और काहे हमें दुख दे और मैं प्यासी रह गई और मैं